આ વખતે તારીખ 10મી મેથી 14મી જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે. ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી છે અને આરબ સાગરનો ધુરકર પણ ચડી આવશે. પરંતુ આ જે ગતિવિધિ જે છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટો સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે. અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું આવવાની શક્યતા રહે છે. 10 થી 14 જૂનમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 24 મેથી 5મી જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. જૂન માસના મધ્ય પછી આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ જુલાઈ ઓગસ્ટમાં રાજ્યના ભાગમાં ઘણો સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે. આ વખતે ચોમાસું લગભગ કોઈ ભાગમાં તો 106% જેવું થવાની શક્યતા રહી શકે. અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. ભારતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં મધ્યપ્રદેશના ભાગો, મધ્યપ્રદેશની એકદમ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. એટલે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહે છે અને ગાજવીજ સાથે જવાની શક્યતા રહે છે. પુનઃ આ એક્ટિવિટી છે એ ચાલુ રહેવાની શક્યતા રહે છે. તારીખ 10 થી 14, 15માં પણ ભારે આંધી વંટોળ સાથે આ જે પ્રી મોન્સૂનની ગતિવિધિ ચાલુ રહેશે. ગરમીના કારણે પણ લગભગ બંગાળ ઉપસાગરમાં થોડી હલચલ જોવા મળશે. લગભગ મે માસમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે અને આ ચક્રવાતો લગભગ 10, 11, 12 મે પછી તેની શક્યતાઓ વધારે રહેશે. અને તારીખ 17 થી 24માં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું શરૂ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે અને ત્યારબાદ જે લક્ષદ્વીપના ટાપુઓમાં પણ થોડીક અસર જોવા મળશે. અત્યારે હાલ વાવાઝોડાની શક્યતા ખાસ જણાતી નથી, કારણ કે સમુદ્રનું તાપમાન ઓછું હોઈ શકે છે. જ્યારે સમુદ્રનું તાપમાન મહત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ ઉપર જાય ત્યારે વાવાઝોડાની શક્યતા બનતી હોય છે. જો કે અરબ સાગરમાં દૂર એક નાની હલચલ જોવા મળે છે, પરંતુ આ હલચલ સી ટેમ્પરેચર કેવું રહેશે તેના પર આધાર રહેશે. પરંતુ હાલમાં ભૂમધ્ય મહાસાગરમાંથી ઉડતું વહન, આરબ કન્ટ્રીમાંથી આવતું વહન, આરબ કન્ટ્રીમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા રહે છે દુબઈ વગેરે ભાગોમાં. અને આ વહન જબરું હોવાથી ભારતમાં જે 29 તારીખ પછી આવતા તેની અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં વધુ રહેવાની શક્યતા રહે છે.